મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી જ્યાં બાપુનગર એપ્રોચ પાસે દુકાનમાં આગ લાગી છે। અગમ્ય કારણસર બે દુકાનોમાં આગનો બનાવ સામે આવ્યો છે। વીજવારમાં સ્પાર્ક પછી આગે મોટું રૂપ ધારણ કર્યું છે। ફાયર બ્રિગેડની બે ગાડી આગ બુઝાવવા કામે લાગી હોવાના સમાચાર। બાપુનગર એપ્રોચ પાસેનો બનાવ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા સચિન। સચિન, શું બધું અપડેટ? चिराग जे आग लागी छे ए बापूनगर अप्रोच पासे विराटनगर ब्रिज पासे जे आग छे आग लागी छे ने આગનું સ્વરૂપ પણ તમે જોઈ શકો છો, ખૂબ વિકરાળ છે। દુકાનમાં જે આગ લાગી છે એના સાથે સાથે આસપાસની જે પ્રોપર્ટી છે એમાં પણ નુકસાન છે અને એમાં પણ આગ ફેલાઈ છે। એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મહત્વની બાબત અહીંયા એ છે કે આગ એટલી વિકરાળ છે કે જે ઇલેક્ટ્રિસિટી વાયર્સ ત્યાંથી જે જઈ રહ્યા હોય કે પછી જે ડીપી ત્યાં મૂક્યું હોય ત્યાં પણ સ્પાર્ક થતું આપણને દેખાઈ રહ્યું છે। એટલે આગ કેટલી ભયાનક અને વિકરાળ છે એ આપણે જોઈ અને સમજી શકાય છે। ફાયર બ્રિગેડને કોલ મળતા જ ફાયર બ્રિગેડની જે ગાડીઓ છે ત્યાં ઘટના સ્થળે પહોંચી છે। શરૂઆતમાં બે ગાડી ગઈ હતી, એના પછી બીજી એક ગાડી પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી છે અને આગને કારણે આખો રોડ છે, રોડ પણ જાણે બ્લોક કરી દેવાયો હોય એક પ્રકારની પરિસ્થિતિ અત્યારે છે। મુખ્ય માર્ગ ઉપરના દ્રશ્યો છે અને જે પ્રકારે આગનો ધુમાડો એ પણ ખૂબ ચિંતાજનક છે। આગમાં હજુ કોઈને ઈજા થઈ છે કે પછી કોઈ વ્યક્તિ અંદર હતું કે કેમ કે પછી શું આખી ઘટના છે એમાં હજુ આગળની વિગતો આવવાની બાકી છે। પરંતુ આ જે આગ છે એ આગ ખૂબ વિકરાળ છે અને આસપાસ ના જે દુકાનો છે કે આસપાસની જે પ્રોપર્ટી છે કોમ્પ્લેક્સમાં ત્યાં પણ એની જે અસર છે અસર જોવા મળી રહી છે। સચિન, જે રીતે આ દ્રશ્યો સામે આવે છે, ચાલુ આગમાં સ્પાર્કના દ્રશ્યો પણ જોઈ શકાય છે। લગભગ 3 ગાડી ત્યાં પહોંચી હોવાના સમાચાર છે ફાયર બ્રિગેડની। કયા પ્રકારની આ દુકાનો હતી, દુકાનમાં કયો સામાન હતો અને ચોક્કસ કેટલો સમય લાગી શકે છે આગ બુઝાવવામાં? ચિરાગ, ફાયર બ્રિગેડ દ્વારા જે આગ છે આગને કાબુમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ જે પ્રકારે ઇલેક્ટ્રિસિટી સપ્લાય ચાલુ હોય અને એ દરમિયાન આ ઘટના બની હોય ત્યારે એના કારણે સ્પાર્ક પણ થઈ રહ્યો છે। એટલે પાણીથી આગ ઓલવવી પણ ખરેખર એક ચેલેન્જ કહેવાય। ત્યારે એવામાં ઇલેક્ટ્રિસિટી સપ્લાય બંધ કરવો અને ત્યારબાદ આગને કાબુમાં લેવો એટલે ફાયર બ્રિગેડને જહેમત તો લાગશે જ, કારણ કે જે પ્રકારની આગ પ્રસરી છે અને જે પ્રકારનું આગનું સ્વરૂપ છે એટલે સ્વાભાવિક સમય હજુ લાગી શકે છે। પરંતુ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અત્યારે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે આગને કાબુમાં લેવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો એમાં મહદઅંશે એમને સફળતા મળી છે। પરંતુ આ જે દુકાન હતી એમાં શું મટીરિયલ હતું અને કેમ આટલી વિકરાળ આગ થઈ છે અને એ મટીરિયલ ત્યાં શું હતું, તેના કારણે આગ આટલી વધારે પ્રમાણમાં ફેલાઈ છે અને આટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, એ વિગતો ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવી લેવામાં આવે ત્યારબાદ એની વિગતો સામે મળી શકે અને જે કોમ્પ્લેક્સમાં આગ લાગી છે, કોની દુકાન છે અને શું મટીરિયલ એમાં હતું, એ તમામ વિગતો પણ જે વ્યક્તિઓ અત્યારે તમામ જે છે એ ત્યાં પ્રાયોરિટીના ભાગરૂપે પહેલા આગ ઓલવવા માટેનું જે છે એના અંદર લાગ્યા છે અને પહેલા એ આગ ઓલવાય પછી ત્યારબાદ સમગ્ર હકીકત સામે આવી શકે છે કે આ ખરેખર આગ આટલી વિકરાળ કેમ થઈ અને શું મટીરિયલ એમાં હતું। ધન્યવાદ સચિન, તમામ જાણકારી બદલ। તો આપણે કહી દઈએ કે લગભગ 2 દુકાનમાં આ મોટી આગ ફાટી નીકળી છે। હાલમાં સમાચાર એ વાતના છે કે ફાયર બ્રિગેડે મહદઅંશે આ આગ પર કાબુ મેળવી લીધો છે। કોઈ અગમ્ય કારણસર બાપુનગર એપ્રોચ રોડ પર આવેલી 2 દુકાનોમાં આગ ફાટી નીકળી।